હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ 100 પઝલ એન્ડ સિટિંગ અરેન્જમેન્ટ. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. ચાલો, આજે આપણે સિટિંગ અરેન્જમેન્ટ કરવાના છીએ. 8% P, Q, R, S, T, U, V and W are sitting in a square table such that all of them are facing toward the center. And, આજે આપણે square sitting arrangement જોવાના છીએ. 4 person are sitting in the middle of the side of the table and 4 person are sitting in the corner of the table. All the information not in short, આજે આપણે સર્ક્યુલર સિટિંગ અરેન્જમેન્ટ નથી, આજે આપણે સ્ક્વેર ટાઈપની સિટિંગ અરેન્જમેન્ટ કરવાના છે. તો સૌપ્રથમ આપણે બે સ્ક્વેર ડ્રો કરી લઈશું. કેટલા વ્યક્તિઓ છે? 8 વ્યક્તિઓ છે. લાઈન કરી દઈએ. જેમાંના 4 છે એ સ્ક્વેર ટેબલની મિડલ સાઈડમાં બેઠા છે અને 4 છે કોર્નર બાજુ બેઠા છે અને દરેકનો મુખ ક્યાં છે? ટેબલના સેન્ટર પર. 1 2 3 4 5 6 7 દરેક છે એ બાજુ જોઈ રહ્યા છે. એકનો મુખ છે એ ટેબલની સેન્ટર બાજુ આવેલું છે. હવે જ્યારે સેન્ટરની બાજુએ મુખ કરીને બેઠેલ વ્યક્તિ હોય એમાં આપણે દિશા નક્કી કરવાનું બહુ ઈઝી થઈ જાય. કે આપણું લેફ્ટ એ એનું લેફ્ટ ને આપણી જમણી બાજુ એનું આપણું રાઈટ એ એનું રાઈટ, આપણી ડાબી બાજુ એ એની ડાબી બાજુ. ચાલો, હવે આપણે 1 by 1 ક્લુ જોશું અને એનું સ્થાન નક્કી કરશું. E સીટ સેકન્ડ ટુ ધી લેફ્ટ ઓફ V. Who sit one of the corner of the table. હવે હું કોના માટે વપરાણો છે? V છે. તો V છે એ કોઈ પણ એક કોર્નર ઉપર બેઠો છે. સપોઝ V ક્યાં બેઠો છે? અહીંયા બેઠો છે. P સીટ સેકન્ડ ટુ ધી લેફ્ટ ઓફ P. લેફ્ટ, V ની લેફ્ટ બાજુ ક્યાં? અહીંયા. ફર્સ્ટ સેકન્ડ એટલે P છે એ ડાબી બાજુએ બીજા સ્થાન ઉપર બેઠો છે. W સીટ આઈધર ઇમિડિયેટ રાઈટ ઓર ઇમિડિયેટ લેફ્ટ ઓફ P. હવે નક્કી નથી W ડાબી બાજુ બેઠો હોય તો જમણી બાજુ. તો એનો આપણે પ્રોજેક્શન લઈ લઈએ. અહીંયા છે ને P ક્યાં છે? અહીંયા. એક વખત W ને આપણે જમણી બાજુએ બેઠાડી દઈએ, એક વખત W ને આપણે ડાબી બાજુએ બેઠાડી દઈએ. બરાબર છે? અહીંયા સુધીનું ડન. નેક્સ્ટ, S sit opposite the one of who sits second to the left of R. હવે આપણી પાસે R કે S અહીંયા પ્લોટ ઉપર છે નહીં એટલે લાવી શકશું નહીં. R sit middle of this middle side of the table. S is neither immediate neighbor of V nor P. R sit middle side of the table. જો હવે R કઈ જગ્યાએ અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, અહીંયા આવી શકે. અહીંયા પણ R માટે કેટલા પોઝિશન છે? 3 સ્થાન ખાલી છે. બીજું કીધું S is neither immediate neighbor of V or P. અને S વચ્ચે માટે આગળ એક સ્ટેટમેન્ટ આપ્યું છે. S sit opposite the one who sits second to the left of R. હવે જોજો, S ના આધારે આપણે R ની પોઝિશન નક્કી કરશું. સપોઝ જો R હોય, R અહીંયા હોય, એનું સેકન્ડ લેફ્ટ શું થાય? આ સ્થાન થાય. તો અહીંયા S મૂકી શકાય નહીં. એનો મતલબ એમ કે અહીંયા આપણે R આવશે નહીં. એ જ રીતે R ને અહીંયા મૂકવામાં આવે, એનું સેકન્ડ લેફ્ટ શું થશે? આ. એની સામે શું મૂકવાનું? S. તો S માટે આપણને જો S neither immediate neighbor of V or P, એટલે S અહીંયા પણ આવે નહીં. એનો મતલબ કે R ને આપણે અહીંયા પણ મૂકી શકીએ નહીં. S ને R ની પોઝિશન આ રીતે નક્કી. હવે ત્રીજી કન્ડિશન કે ભાઈ R છે અહીંયા છે, સેકન્ડ લેફ્ટમાં શું થાય? W. સેકન્ડ લેફ્ટમાં કોણ આવેલું છે? W. તો એની સામે S sit opposite the one who second to the left of R. R ની ડાબી બાજુએ બીજા સ્થાન ઉપર છે, એની સામે કોણ બેઠું છે? S. તો આવી રીતે આપણે R અને S ની પોઝિશન નક્કી થઈ. એ જ રીતે જો R ને ક્યાં મૂકવામાં આવે? અહીંયા. અને સેકન્ડ લેફ્ટમાં કોણ આવશે? W. S અહીંયા મૂકવા, પણ S માટે આપણે અહીંયા ના પાડેલી છે કે S neither immediate neighbor of V nor P. એટલે S અહીંયા પણ ના આવી શકે, અહીંયા પણ આવી શકે નહીં. એટલે આપણે અહીંયા R ને મૂકી શકશું. બીજી જોઈએ, અને જો અહીંયા મૂકવામાં આવે ફર્સ્ટ સેકન્ડ
તો એનું સેકન્ડ લેફ્ટ કયું થશે? આ. અને એની ઓપોઝિટમાં કોણ બેસશે? તો અહીંયા શક્ય છે કેમ કે વી અને પી અહીંયા છે નહીં. બરાબર. હવે આગળ જોઈએ. આર છે આર સીટ મિડલ ઓફ ધી ટેબલ. તો આર ટેબલમાં બાજુએ ટૂંકમાં ટેબલની વચ્ચે ની બાજુ બેઠો છે. ટી ઇઝ ધ ઇમિડિયેટ નેબર આઈધર પી ઓર યુ. બરાબર છે. પી છે કે અહીંયા પી ક્યાં તો યુ આપણી પાસે છે નહીં, એટલે આપણે ટી ને એકવાર શું કરીએ, પી નો નેબર બનાવી દઈએ. અહીંયા પણ યુ આપણી પાસે પ્લોટમાં છે નહીં, ટી ને શું બનાવી દઈશું? પી નો નેબર બનાવી દઈશું. બરાબર છે. પી ઇઝ ધ નેબર આઈધર પી ઓર યુ, એટલે ટી છે કાં તો પી અથવા યુ એમાંથી એકનો પડોશી છે, બટ નોટ બોથ. એનો મતલબ કે યુ અહીંયા આવશે નહીં. જો યુ અહીંયા આવે તો ટી છે બંનેનો પડોશી થઈ જાય. બરાબર. તો એનો સીધો મતલબ યુ ક્યાં આવશે? અહીંયા આવશે. યુ ને અહીં મૂકી શકાશે નહીં. ક્યુ સિટ સેકન્ડ ટુ ધી લેફ્ટ ઓફ યુ. હવે યુ ની સેકન્ડ લેફ્ટમાં ક્યુ એ મૂકી શકાય નહીં. જો ક્યુ અહીંયા એક બાકીનું ક્યુ છે, ક્યુ અહીંયા આવી ગયું. બરાબર. હવે શું કીધું કે ભાઈ ક્યુ સીટ સેકન્ડ ટુ ધી લેફ્ટ ઓફ યુ. યુ ની સેકન્ડ લેફ્ટમાં ક્યુ, તો યુ ની સેકન્ડ લેફ્ટમાં ક્યુ નથી આવી છે, એટલે આ સિટિંગ અરેન્જમેન્ટ આપણી ખોટી પડે. એ આપણો જવાબ આવશે નહીં. હવે શું કીધું તું કે ભાઈ ટી છે એ પડોશી છે કાં તો પી અથવા યુ નો. ટી ઓલરેડી પી નો પડોશી છે, પરંતુ અહીંયા યુ નો પડોશી. હવે યુ ક્યાં તો અહીંયા આવશે, અહીંયા આવશે. તો ત્રીજું સ્ટેટમેન્ટ ક્યુ સીટ સેકન્ડ ટુ ધી લેફ્ટ ઓફ યુ. હવે ક્યુ ને જો અહીંયા મૂકવામાં આવે તો સેકન્ડ લેફ્ટમાં શું આવશે? બી. એટલે ક્યુ ને ક્યાં મૂકવો પડે? અહીંયા. તો ક્યુ સીટ સેકન્ડ ત્યાં કોને મૂકવો પડે? આપણે યુ ને મૂકવું પડશે. કોને મૂકવું પડશે? યુ ને. તો એના સેકન્ડ લેફ્ટમાં ફર્સ્ટ સેકન્ડ એટલે ડાબી બાજુ નીચે કોણ આવશે? યુ આવશે. અહીંયાથી આપણો જવાબ આવી ગયો. અને ક્વેશ્ચન જોઈએ. ઇન વિચ ઓફ ધી ફોલોવિંગ કોમ્બિનેશન બોથ ધ પર્સન આર ફેસિંગ ટુવર્ડ ઈચ અધર. સામે સભ્યો. તો ભાઈ યુ અને આર સભ્યો સામે નથી. ડબલ્યુ ને એસ સામે નથી. પી ને ક્યુ સામે છે. પી ક્યુ સામે છે. ટી ને વી સામે નથી. આર ને પી સામે નથી. આપણો જવાબ શું છે? પી ને ક્યુ સામે છે. ફોર ઓફ ધી ફોલોવિંગ five are alike in a certain way and hence from a group. Who among the following person does not belong to the group? તો ભાઈ એસ છે એ મિડલ સાઈડમાં છે. બીજું બી માં શું કીધું? the one who sit immediate right of બી. બી ની તરત જમણી બાજુએ કોણ બેઠું છે? તો આર એ પણ મિડલ સાઈડમાં છે. the one who sits second to the right of ડબલ્યુ. ડબલ્યુ ની જમણી બાજુએ બીજા ક્રમે ટી. તો એ પણ મિડલ સાઈડમાં બેઠા છે. એસ ની વાત થઈ, ની વાત થઈ અને ટી ની વાત થઈ. ત્રીજું છે ડી. ડી પણ ક્યાં છે? મિડલ સાઈડમાં છે. ક્યુ છે એક જ કોર્નર ઉપર બેઠું છે, તો ક્યુ છે આ ગ્રુપમાં આવશે નહીં. Who among the following person sit opposite to you? યુ ની સામે કોણ બેઠું છે? બી. તો ડાયરેક્ટ બી આપના આન્સરમાં છે જ. બીજું કઈ જોવાનું રહેતું નથી. If all the person are in alphabetical order clockwise direction with respect to P, and then how many person remain unchanged in their position excluding P? જો P થી clockwise ઘડિયાળ જે રીતે ફરે એ રીતે જો ગોઠવવામાં આવે તો કેટલાની પોઝિશન બદલાતી નથી? તો P તો અહીંયા આવેલો છે. Q, R, S, T, આવશે યુ, વી. તો જો એક એસ ની પોઝિશન છે થઈ અને બીજી બી ની પોઝિશન છે. કેટલા મેમ્બર છે? જેની પોઝિશન છે નથી થતી એવા કેટલા થશે? બે. અને એક્સક્લુડિંગ કીધું છે પી ને. જો પી ની પી પોઝિશન ઇન્ક્લુડિંગ કીધું હોય પી ને પણ ગણવાનો તો આપણો જવાબ શું આવશે? 3. પરંતુ અહીંયા એક્સક્લુડિંગ પી કીધું એટલે આપણો જવાબ શું આવશે? Who among the following person sit opposite to the one who is third to the left of Q? Q ની ડાબી બાજુ ત્રીજા નંબર ઉપર, Q ની ડાબી બાજુ ત્રીજા નંબર પર સેકન્ડ ટી છે. એની ઓપોઝિટ સાઈડ કોણ આવેલું છે? S. Who among the following is opposite?
તો ડાયરેક્ટ એસ આપણને આન્સરમાં આપેલો છે નહીં, એટલે આપણે જોવાનું ધ વન હુ સીટ ઇમિડિયેટ રાઇટ ઓફ ડબલ્યુ, ડબલ્યુ ની તરત જમણી બાજુએ નહીં. પી તો છે જ નહીં આપણા આન્સરમાં, ડબલ્યુ બી નથી. ધ વન હુ સીટ ઇમિડિયેટ લેફ્ટ ઓફ યુ, યુ ની ઇમિડિયેટ લેફ્ટ, તો આપણો આન્સર શું આવશે? યુ ની ઇમિડિયેટ લેફ્ટમાં કોણ આવ્યું છે? એસ, એટલે આપણો આન્સર આવશે ધ વન હુ સીટ ઇમિડિયેટ લેફ્ટ ઓફ યુ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ ધી સ્ક્વેર સીટિંગ અરેન્જમેન્ટ, બરાબર. થેન્ક યુ. આવા નવા ઇંગ્લિશ પઝલને ગુજરાતીમાં પ્રેક્ટિસ કરવા માટે આપણે બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.